નમસ્કાર, ન્યૂઝ 10 સાથે હું છું જયેશ। તો પ્રથમ વરસાદી પરિસ્થિતિની વાત કરીશું ને બનાસકાંઠામાં દાંતાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વરસ્યો છે ધોધમાર વરસાદ અને આ વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે અને છેલ્લા કેટલાક દિવસથી અહીં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। અંબાજીના દાંતામાં આ ધોધમાર વરસાદને કારણે દાંતા સરકારી હોસ્પિટલમાં આ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। હોસ્પિટલની અંદર સુધી પાણી આવતા સ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમ સુધી આ વરસાદી પાણી પહોંચી ચૂક્યા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દર્દીઓને અને સ્ટાફને બેસવાની જગ્યાના ભાગે પણ પાણી પહોંચી ચૂક્યું છે અને પાણી નિકાલ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યા ઠેરની ઠેર છે। નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બની ચૂક્યા છે। તો ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। હોસ્પિટલના હાલ આપ જુઓ, હોસ્પિટલની અંદર સુધી પાણી પહોંચી ચૂક્યા છે એટલે કે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, જેને કારણે આ સમસ્યાનો સામનો હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ અને તેમના સગાવાલાઓને કરવો પડી રહ્યો છે। હોસ્પિટલમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। હોસ્પિટલમાં અંદર સુધી આ પાણી પહોંચ્યા અને હોસ્પિટલમાં સર્વત્ર બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જોકે એવું નથી કે આ સમસ્યા પહેલીવાર સામે આવી છે। આ પહેલાં પણ આ પ્રકારની સમસ્યાનો સામનો હોસ્પિટલ કરી ચૂક્યું છે। તંત્રને રજૂઆત કરવામાં આવી પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી શક્યો। હોસ્પિટલની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે, પરંતુ મુશ્કેલી તો ત્યારે સર્જાય જ્યારે હોસ્પિટલની બહાર પણ નું પાણી જે છે અંદર સુધી પહોંચી ગયું અને દર્દીઓના રૂમ સુધી અને હોસ્પિટલમાં દર્દીઓના સગાવાલાઓ જ્યાં બેસતા હોય છે એ બહારના વિસ્તારોની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।